જનમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા રંગાયું દેશભક્તિના રંગમાં। શહેરમાં 77મો ગણતંત્ર દિવસ ભવ્ય રીતે ઉજવાયો। વડોદરા શહેરમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિની લાગણી સાથે કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગો લહેરાતા દેશભક્તિનો રંગ છવાયો હતો। ઉત્સવની શરૂઆત સાથે જ યુવાનો દ્વારા તિરંગા સાથે રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા। જૂનીગઢી મિત્રો મંડળ દ્વારા આયોજન કરાયેલ આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી। જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા આ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે પણ તિરંગા યાત્રાનું આયોજન જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જે માંડવી લહેરીપુરા થઈ સલારવાડા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમા પાસે પૂર્ણ થશે। ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા છે અને આ યાત્રા અમારા ગોલુભાઈ કહાર અને એમના મિત્ર મંડળના સહયોગથી નીકળી છે। સૌ જૂનીગઢી મિત્ર મંડળ, ગોલુભાઈ કહાર, વિક્કીભાઈ શિંદે અને સૌ જૂનીગઢીના કાર્યકર્તાઓને અભિનંદન આપી છે। આવું દર વર્ષે આવી યાત્રાઓ, તિરંગા યાત્રા દેશના સન્માનમાં કાઢતા રહે એવી એમને શુભેચ્છાઓ।